કેમ છો મિત્રો? આજે તમારા માટે લઈને આવી ગયો છું વિવોનો T4 5G. T4 5G નું આપણે અનબોક્સિંગ કરવાના છીએ અને જાણીશું તેના ફીચર્સ. તો મિત્રો ચાલો કરીએ વિવો T4 5G નું અનબોક્સિંગ. તો મિત્રો બોક્સ ઓપન કરતા વિવો T4 જોવા મળી જાય છે. તે સિવાય તેના કિટની વાત કરીએ તો બોક્સની અંદર એક આપણને સોફ્ટ કેસ જોવા મળી જાય છે. તે સિવાય વાત કરીએ આપણે તો USB Type-C કેબલ જોવા મળે છે, સિમ ઇજેક્ટર ટૂલ જોવા મળે છે. તે સિવાય 90 વોલ્ટનું ફ્લેશ ચાર્જર જોવા મળે છે. તો મિત્રો આ છે વિવોનો T4 5G જે એક સ્ટાઇલિશ ડિઝાઇન સાથે આવે છે. મારી પાસે છે બ્લેક કલર. તે સિવાય હજી એક પેન્ટમ ગ્રે કલર આ ફોનની અંદર જોવા મળે છે. રાઈટ સાઈડ વાત કરીએ તો વોલ્યુમ પ્લસ માઇનસ કી મળી જાય છે, પાવર ઓન ઓફ બટન જોવા મળી જાય છે. લેફ્ટ સાઈડ વાત કરીએ તો એકદમ પ્લેન છે. નીચે તરફ વાત કરીએ તો સિમ ટ્રે જોવા મળી જાય છે, Type-C પોઈન્ટ જોવા મળી જાય છે, સિંગલ સ્પીકર જોવા મળે છે. ઉપર તરફ વાત કરીએ તો નોઇઝ કેન્સલેશન જોવા મળે છે. તો મિત્રો આ ફોનની ડિસ્પ્લેની વાત કરીએ તો વિવો T4 5G ની અંદર છે કોટ કરવા AMOLED ડિસ્પ્લે, 120 Hz તેનો રિફ્રેશ રેટ રહેવાનો છે અને 5000 નિટ્સ પીક બ્રાઇટનેસ રહેવાની છે. તો બ્રાઇટનેસ એક્સપિરિયન્સ બેસ્ટ મળવાનો છે તમને. તે સિવાય વિવો T4 ના કેમેરા સેટઅપની વાત કરીએ તો 50 મેગાપિક્સલ સોની IMX882 સેન્સર સાથે આ ફોન આવે છે. 2 મેગાપિક્સલ બુકે કેમેરા મળે છે, 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા મળે છે. વિવો T4 5G ની અંદર ફ્રન્ટ એન્ડ બેક 4K વિડીયો રેકોર્ડ કરી શકો છો. 3 FPS ઉપર રેકોર્ડ વિડીયો થાય છે. કેમેરા ડિટેલ વધુ જાણવા માટે કમેન્ટ બોક્સ જરૂર કરી દેજો, અલગથી એક વિડીયો બનાવી આપીશ. T4 5G ના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો T4 5G ની અંદર મળે છે સ્નેપડ્રેગન 7S જનરેશન 3 ચિપસેટ, જેનો AnTuTu સ્કોર 8,20,000 પ્લસ રહે છે. તો પરફોર્મન્સ બેસ્ટ રહેવાનું છે આ ફોનની અંદર. તે સિવાય આ ફોનના બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો આ ફોનની અંદર છે 7300 mAhની બેટરી સાથે 90 વોલ્ટનું ફ્લેશ ચાર્જર મળે છે. મિત્રો આ ફોન છે એ ટોટલ 3 વેરિયન્ટમાં રહેવાનો છે, 8/128, 8/256, 12/256 અને આ ફોનની સ્ટાર્ટિંગ પ્રાઇસ રહેવાની છે 21,999. તો મિત્રો તમને વિવોનો T4 5G કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે.